शुरुआत वहाँ से हुई, शुरुआत यहाँ से नहीं हुई। अगर पहलगाम में लोगों को इस तरह मारा नहीं गया होता, ये दिन नहीं आता। हम बड़े आराम से रह रहे थे। यहाँ जम्मू कश्मीर के अंदरूनी हालात भी ठीक थे, टूरिज्म का दबदबाव चल रहा था, एलओसी पे सीज फायर जो है वो कायम था, एलओसी के सीज फायर को कोई नुकसान नहीं। लेकिन ये हमारे बने हुए हालात नहीं हैं। हमने पहलगाम में जो हुआ उसका हमें एक जवाब देना था। लेकिन अब पाकिस्तान तक है कि वो इसको कितना उछालना चाहते हैं। हम में से कोई जंग नहीं चाहता। हम लोग जो खासकर जम्मू कश्मीर में रहते हैं, क्योंकि अक्सर बेशतर हमने देखा है, चाहे वो इससे पहले जो वार हुए हों या करगिल हुआ हो, वो कहीं ना कहीं जम्मू कश्मीर को ही हिट कर जाता है। हम तो चाहेंगे कि हालात जो है वो दोबारा ठीक बने, लेकिन उसके लिए पहले हमारे जो पड़ोसी मुल्क हैं उनको अपनी बंदूकें शांत करनी होंगी। यहाँ से फिर बंदूक चलेगी नहीं। क्योंकि यहाँ से सुनने में आता है यहाँ एक प्लेन भी पामपुर में भी क्रैश हुआ था इस साइड का। और मैं अब ये जानकारी जो है आपको एयरफोर्स से लेनी होगी। मुझे नहीं लगता है कि हम में से किसी को इस पर कोई तबसरा करना चाहिए। ऑफिशियली इस पे इंडियन एयरफोर्स या इंडियन डिफेंस एस्टैब्लिशमेंट की तरफ से जो है बात आ जाएगी। अब चूंकि ये तो शुरू हो गया, जो हमने टंगदार में रिपोर्ट्स हमारे पास आ रही है, नुकसान जो उन लोगों को जो काफ़ी क्लोज बॉर्डर्स में रहते हैं, तो किस तरह की आपसे मैंने अभी तो कुछ देर पहले तमाम जो हमारे डिस्ट्रिक्ट कलेक्टर्स हैं, डीसीज हैं, बॉर्डर और एलओसी के नज़दीक, कठुआ से लेके बारामूला कुपवारा तक, मैंने सबसे वीडियो कॉन्फ्रेंसिंग पे बात की। यहाँ तक के डीसी पुंछ भी वीडियो कॉन्फ्रेंस में शामिल हो सका, हालांकि वहाँ पे अभी भी उनके घर के नज़दीक जो है शेलिंग चल रही है। उन सब से बात करके मैंने हालात का जो है जायज़ा लिया है। कुछ जगहों पे नुकसान की खबरें आ रही हैं, लेकिन પાકિસ્તાનને વિખૂટું પાડી દેવું આપણે બધા જાણીએ છીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને દુનિયાભરના દરેક દેશના નેતાઓએ, વડાપ્રધાનોએ બધાએ ભારતને ટેકો જાહેર કર્યો છે અને ભારત આતંકવાદ સામે જ્યાં લડત લડી રહ્યું છે એને આખી દુનિયા જ્યારે ટેકો કરી રહી છે, ત્યારે આ રીતે આખી દુનિયામાં વિદેશ નીતિમાં પણ આપણો દેશ સફળતાપૂર્વક આગળ વધી અને પાકિસ્તાનને હર હંમેશ કાયમ માટે નેસ્ત નાબૂદ કરવું, આતંકવાદી અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવા અને ભારતને કદી કોઈ રીતે આતંકવાદીઓ પરેશાન ન કરી શકે એવો એમને પાઠ ભણાવો, એ કામની લશ્કરી રીતે શરૂઆત આપણા વડાપ્રધાનશ્રીએ, આપણા માનનીય નરેન્દ્રભાઈએ, આપણા સંરક્ષણ મંત્રી માનનીય રાજનાથસિંહે અને આપણા ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહે, આ ત્રણેય નેતાઓએ જે રણનીતિ ઘડી છે, સેનાપતિઓ સાથે મળી અને બીજા અધિકારીઓ સાથે મળીને જે રણનીતિ આગળ વધી રહી છે, એમાં આવનારા સમયમાં આપણે જોઈશું કે હજુ મોટી વધારે પાકિસ્તાનને પદાર્થપાઠ મળે અને આનાથી પણ વધારે ભયંકર રીતે પાકિસ્તાનને શોષવું પડે, સહન કરવું પડે એવા પગલાં કરોડો ભારતીય તમામ લોકો છે જિંદાબાદના નારા લગાડ્યા છે અને કહી શકાય કે એક ઉત્સાહનો માહોલ છે તે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે। એક સૌથી મોટી કાર્યવાહી 12 દિવસ પછી ભારત સરકારનું સૌથી મોટું પગલું કદાચ 1971 બાદ સૌથી મોટો એટેક। ભારતીય સેનાએ રાત્રે ઓપરેશન સિંદૂર અમલમાં મૂકીને 100 કિલોમીટર જેટલું અંદર જઈ પાકિસ્તાનના જે ત્રાસવાદીઓ હતા, એમના આકાઓ હતા, એમનો ખાત્મો બોલાવ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જ્યારે દેશ પ્રગતિ કરતો હોય અને આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની નિર્મળ હત્યા કરવામાં આવ્યો છે, એનો કરારી જવાબ આપણી સેનાના ત્રણેય પાંખના વડાઓએ ખૂબ જ હિંમતપૂર્વક, બહાદુરીપૂર્વક આપ્યો છે। તમામ સેનાના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। ચોક્કસ એક કહી શકાય મોટી કાર્યવાહી કરી છે। સમગ્ર ભારત વર્ષ આજે એક ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે બદલો છે તે પૂરો કરી દીધો છે। દરેક વ્યક્તિના મનના અંદર જે અત્યારે હુમલો આપણા પર થયો હતો, આપણા લોકોને ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા હતા, એનો બદલો ઉપરના આપણા વડીલોએ અને રાજકીય મોટા જે નેતાઓએ જે લોકોના મનમાં પડેલી વાત હતી એને સમજી અને રાત્રે સિંદૂર કરી અને આપણો
ધર્મને આપણા ભગવાને જે ત્યાં લહેરાયો છે એ માટે હું સર્વેને અભિનંદન આપું છું. ચોક્કસ ભગવો લહેરાયો છે ભારત માતાનો. શું કહેશો, કારણ કે ગુજરાતના પણ 3 લોકો છે આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા પહેલગામ આતંકવાદીમાં. ગુજરાતી તરીકે કેટલો પ્રાઉડ થાય છે આજે આખી ઘટના બની છે તેને લઈને? ખૂબ જ પ્રાઉડની વાત છે. જે પુલવામાની અંદર બન્યું અને જે પુરુષોને મારી નાખ્યા અને કહેવામાં આવ્યું હતું સ્ત્રીઓને એમની માંગ ઉજાડીને કે આ તમે નરેન્દ્રભાઈ મોદીને કહેજો, તો આજે જે એમની માંગ ઉજળી છે એને આ લોકોએ નરેન્દ્ર મોદી સાહેબે પૂરજોશમાં જવાબ આપી અને આજે એમની આત્માને શાંતિ આપે એવું કાર્ય કર્યું છે. ચોક્કસ મીઠાઈ પણ આવી ગઈ છે અને મીઠાઈ પણ ખવડાવવામાં આવી રહી છે, કારણ કે જે રીતે મોટી ઘટના બની અને ઓપરેશન સિંદૂર છે કરવામાં આવ્યું છે, દર્શાવી શકાય છે કે મોં મીઠા પણ કરાઈ રહ્યા છે, કારણ કે એ 27 લોકો છે જે નિર્દોષ લોકોને આતંકવાદીઓ માર્યા હતા. શું કેવું છે આપને મહિલા તરીકે, કેટલું પ્રાઉડ થઈ રહ્યું છે? અત્યાર સુધી હિન્દી ફિલ્મોમાં ડાયલોગ સાંભળતા હતા કે એક ચિટકી સિંદૂર કા કિંમત तुम क्या जानो बाबू. આજે મોદી સાહેબે સિંદૂરની કિંમત બતાવી દીધી. સનાતન ધર્મમાં સિંદૂરની શું કિંમત છે આજે બતાવી દીધી અને ધર્મ શું છે એ પણ બતાવી દીધો. ચોક્કસ આ સૌથી મોટી વાત છે કે સિંદૂરની વાત છે કરી દીધી છે. શું કેવું છે આપને? આજે કેવું પ્રાઉડ થઈ? સવારે જે સમાચાર જોયા કેવું લાગ્યું? બહુ ખુશીનો આનંદ થયો. અમને એવું લાગે છે આ તો હજુ ટેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. પિક્ચર બાકી છે. શું કેવું છે તમારું? આજુ કે તમામ લોકો છે, શું કેવું છે આપનું? મારું કહેવું તો એ જ છે કે જે લોકોએ ગત રાત્રે જે હુમલો કર્યો છે પાકિસ્તાનના આપણા હિન્દુ સેનાઓએ, તો હું તો એવું જ કહું છું કે એવો હુમલો કરો કે કોઈ પાકિસ્તાની રહેવું જ ના જોઈએ. એકદમ એમનો પીએમ બી ના રહેવો જોઈએ, સુપડા સાફ કરી નાખવા જોઈએ. સાફ કરવાની વાત થઈ રહી છે, લોકો જોડાયા છે. શું કેવું છે, કેટલો ઉત્સાહ છે આજે? આપ આપની વાત કરો, શું કેવું છે? જોરદાર ઉત્સાહ છે. નરેન્દ્રભાઈ ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એમને પાકિસ્તાનીની ઓકાત બતાવી દીધી છે કે સિંદૂર, ભારતનું સિંદૂર ક્યારેય થાય નહીં અને જડબાતોડ જવાબ આપ્યો છે. જવાબ આપ્યો છે. હું દ્રશ્યો બતાવી તમામ જે લોકો છે એ જોવા મળી રહ્યા છે. જડબાતોડ જવાબ. કેવો જડબાતોડ જવાબ? હજી પણ કે અપેક્ષા હજુ પણ જવાબ મળવો જોઈએ. આતંકવાદીઓ પૂછતા હતા કે તમારો ધર્મ શું છે. આજે મોદી સાહેબે સિંદૂર ઓપરેશન કરીને કહી દીધું કે અમારો ધર્મ સનાતન ધર્મ છે, કેમ કે સનાતન ધર્મમાં સિંદૂરની શું કિંમત છે એ પણ આજે આતંકવાદીઓને બતાવી દીધું છે અને ખૂબ જ ઉત્સાહ છે અને અમને અમારા પ્રધાનમંત્રી પર ખૂબ જ ગર્વ છે અને આજે અમારામાં ખુશીનો એટલો માહોલ છે કે ખુશીથી આજે અમારી આંખો પણ ભીંજાઈ ગઈ છે કે આવો જબરદસ્ત જવાબ આ નરેન્દ્ર મોદી જ આપી શકે. આ બીજા કોઈની તાકાત નથી આવો જવાબ આપવાનો. ભારતના પ્રધાનમંત્રી હશે. શું કેવું છે એક મહિલા તરીકે, કારણ કે જે ઘટના બની ગુજરાતના પણ લોકો મર્યા અને ભારતમાંથી પણ એવા જે પહેલગામ ફરવા ગયા નિયતતા લોકો ઉપર આતંકવાદી હુમલો, આજે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પહેલગામમાં જ્યારે હુમલો થયો ત્યારે એમણે ધર્મ પૂછીને માર્યું કે તમારો ધર્મ શું છે, તો એનો જવાબ આપતા કે ધર્મ માટે સનાતન ધર્મ છે, પણ એમને જેટાના સિંદૂર ઉજળ્યા હતા, જેના નવા લગ્ન થયા હતા, બધા ફરવા ગયેલા અને અચાનક એ લોકોએ હુમલો કર્યો અને નિર્દોષોની હત્યા કરી, એનો જવાબ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો છે કે ભાઈ ધર્મ શું છે નહીં, અમે તમને કરીને બતાવીશું. જેટલાની સિંદૂર ઉજળી છે એટલે એ લોકોએ નામ આપ્યું છે સિંદૂર, ઓપરેશન સિંદૂર. ચોક્કસ આ સુધી મળી વાત. શું કેવું છે આપનું, કારણ કે આ સૌથી મોટું